મહેસાણા તાલુકા સુજલામ સુફલામ કેનાલ ચલાવવાથી આંબલિયાસણની નીકળતી કેનાલથી હાલત દયનીય પામી છે। છેલ્લા ઘણા સમયથી સફાઈ કામ ન થવાના કારણે તેમજ ગંદા પાણીના ભરાવાથી પશુ પક્ષી પાણીમાં ગરકાવ થવાની મોતને ભેટે છે। જ્યારે રહીશો ગ્રામ પંચાયતને જાણ કરે છે ત્યારે જો રાણગ ગ્રામ પંચાયત દ્વારા જેસીબી જેવા સાધનોથી તેનો નિકાલ કરાય છે તેમજ ગંદા પાણીના કારણે મચ્છર તેમજ ઝેરી જીવજંતુઓ સાપ જેવા પ્રાણીઓ અવારનવાર સોસાયટીમાં તેમજ નજીકની સ્કૂલોમાં પણ સાપો નીકળતા હોય છે, જેનો વિરોધ પગીર સોસાયટી, યોગેશ્વર ભાગ 2, શુભ લક્ષ્મી સોસાયટી વિસ્તાર, અર્જુનનગર, હરિકૃષ્ણ સોસાયટી, અમી બાલવાટિકા, એસવી વિદ્યાલયના હજારો લોકો સુજલામ સુફલામ કેનાલના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે। તો આ બાબતે સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ સભ્ય યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। રબારી હું આ એરિયામાં રહું છું। સુજલામ કેનાલમાં આ વારંવાર ઢોર પડવાથી અને ખૂબ જ દુર્ગંધ પાણીની આવવાથી અમારે અહીં છોકરાઓ રહીશ લોકોને બહુ બીમારી થાય। એટલા માટે વિનંતી સોસાયટી સુજલામ કેનાલનો જે આ સુવિધા હા, ગાયો ભેંસો ભૂંડીઓ કૂતરો એના હિસાબે બહુ ગંદકી થાય એનો નિકાલ સરકારને જલ્દી લેવાની હું વીવી ઠાકોર, નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર। હાલ દરોઈ આંબલિયાસણની જે સુજલામ સુફલામની ગટર લાઈન જે કેનાલની લાઈન ચાલે છે તેની અંદર આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં ગંદા જે ગટરોના પાણી છે નાખવામાં આવે છે, જેના કારણે આ કેનાલ છે તે એમાં બહુ ગંદુ પાણી આવે છે અને રેલવે સ્ટેશન સુધી જાય છે, જે ગંદાળું છે ત્યાં રોકાઈ રહે છે અને જે સ્થાયી પાણી ભરેલું છે એના કારણે ગંદકી મારે છે। અને અમારે સોસાયટીના રહીશોમાં ઠાકોરભાઈ છે, રબારી છે, પછી બ્રાહ્મણ લોકો રહે છે, રાવલ લોકો રહે છે, આ બધા રહેતા હોય છે અને અમને અવારનવાર આ સુજલામ સુફલામ જે કેનાલની લાઈન છે એમાં આ તકલીફ પડે છે। અમને ગ્રામ પંચાયત જુણક તરફથી સારો સાથ સહકાર છે, એ લોકો આવી અને એનો